નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની બાબરનાથ ચાલમાં રેડ કરતા 3 ઈસમોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી। તેઓની પૂછપરછ કરતા ઓએનજીસી વર્કશોપ પાસેની નીલકંઠ સોસાયટીમાં રહેતા શુભમ સંજય પરિહાર અને રાજપીપળા ચોકડી પાસેની રચનાનગરમાં રહેતા જગદીશ સેલા ભરવાડ તેમજ આંબોલી રોડ ઉપર આવેલ મન્નત સોસાયટીમાં રહેતા વસીમ રાજા હનીફ શેખ હોવાનું જણાવ્યું હતું। એસઓજી પોલીસે તેઓ પાસેથી ₹79,400ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, 10 લાખની 4 વ્હીલ અને ₹1,25,000ના 4 નંગ મોબાઈલ તેમજ ડિજિટલ વજન કાંટો મળી કુલ ₹12,04,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કામરેજના સાહિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી।